મુંબઈ સ્પાઇસજેટ ફ્લાઇટનું કરાયું છે ઇમરજન્સી લેન્ડિંગ। મુંબઈ એરપોર્ટ પર કરાયું ઇમરજન્સી લેન્ડિંગ। ઉડાન દરમિયાન પાછળનું ટાયર છૂટી ગયું હોવાનું સામે આવ્યું છે। જો કે પાયલટની સમજદારીથી ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ કરી લેવામાં આવ્યું। ફ્લાઇટની ઇમરજન્સી લેન્ડિંગથી મુંબઈ એરપોર્ટ પર દોડધામ મચી। જો કે મુસાફરોને સુરક્ષિત બહાર કાઢી લેવામાં આવ્યા છે। તો ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ કરવાની ફરજ પડી છે। મુંબઈ એરપોર્ટ પર આ ફ્લાઇટ જે છે તેને લેન્ડિંગ કરવામાં આવ્યું। ઉલ્લેખનીય છે કે જે સમયે આ પ્રકારે ઇમરજન્સી લેન્ડિંગનો નિર્ણય લેવામાં આવ્યો હતો, થોડા સમય માટે મુસાફરોમાં ભય વ્યાપ્યો હતો। જો કે ત્યારબાદ મુસાફરોને ઇમરજન્સી લેન્ડિંગ બાદ સુરક્ષિત બહાર કાઢી લેવામાં આવ્યો છે। ત્યારબાદ તેમના જીવમાં જીવ આવ્યો। ઉલ્લેખનીય છે કે પાછળનું ટાયર જે છે તે છૂટું પડી ગયું હોવાનું કારણ હાલ પ્રાથમિક સામે આવી રહ્યું છે। ઇમરજન્સી લેન્ડિંગની ઘટનાના દ્રશ્યો પણ સામે આવ્યા છે। વધારે માહિતી સંવાદદાતા નીતિન ગરવા આપી રહ્યા છે। નીતિન, જાણવા માંગીશું ઇમરજન્સી લેન્ડિંગનું કારણ શું હતું અને ત્યારબાદ શું તજવીજ હાથ ધરાઈ? હજી અવારનવાર જે ફ્લાઇટોમાં ખામી સર્જવાની ઘટનાઓ બનતી હોય છે, ત્યારે વધુ એક ઘટના સામે આવી છે। જે કંડલાથી મુંબઈ જે સ્પાઇસજેટની ફ્લાઇટ જઈ હતી તેનું ઇમરજન્સી લેન્ડિંગ કરાયું હતું। ઉડાન દરમિયાન પાછળનું એક ટાયર જે છે છૂટું પડ્યું હોવાનું પ્રાથમિક હમણાં સામે આવ્યું છે। પાયલટની સમજદારીથી જે ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ કરાયું છે। થોડી વાર માટે તો મુસાફરોના શ્વાસ જે છે તે અદર થઈ ગયા હતા, પરંતુ જે પાયલટની સમજદારીથી તમામ મુસાફરોને હાલ સુરક્ષિત જે છે તે બહાર કાઢવામાં આવતા ઘટનાની જે છે તે એરપોર્ટ ઓથોરિટીમાં દોડધામ મચી હતી। જી બિલકુલ, આભાર નીતિન। તો ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે કે થોડા સમય માટે દોડધામ પણ મચી ગઈ હતી, ત્યારબાદ સબ સલામત છે। અને હવે નજર વરસાદ